નમસ્કાર દર્શક મિત્રો, આજે અષાઢી બીજ રથયાત્રાનો દિવસ આપ સૌને દૂરદર્શન સમાચાર તરફથી અને દૂરદર્શન પરિવાર તરફથી રથયાત્રાની હાર્દિક શુભકામના. સમાચારની શરૂઆત કરીએ તે પહેલા જોઈએ મુખ્ય સમાચાર. જગતનો નાથ નગરચર્યાએ વિરામ ફરમાવવા રથયાત્રાનું મોસાળમાં રોકાણ. ભગવાનને ધરાવાયા 56 જાતના ભોગ. ભાવિ ભક્તો માટે ભવ્ય ભંડારાનું પણ આયોજન. મામેરામાં ભગવાન બાલભદ્ર, જગન્નાથ અને સુભદ્રાજીને સોનાનો હાર, વાઘા સહિતના મનમોહક શણગાર અર્પણ. રથયાત્રામાં ભગવાન જગન્નાથના રથનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં થયું ભવ્ય સ્વાગત. મેયર સહિતના અધિકારીઓએ ફૂલ પહેરાવી કર્યા દર્શન. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી કર્યા પૂજન અર્ચન. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી સફાઈ પરંપરા નિભાવી કરી પહિંદ વિધિ. રથયાત્રામાં ઓપરેશન સિંદૂર, બ્રહ્મોસ મિસાઇલ સહિતના ટેબ્લોએ રજૂ કર્યો દેશભક્તિનો સંદેશ. 30 જેટલા અખાડાઓએ અંગ કસરતના વિવિધ કરતબ કરી ખેંચ્યું સૌનું ધ્યાન. તો પરવાનગી વગર ઉડતા ડ્રોનને એન્ટી ડ્રોન સિસ્ટમે નિશાન બનાવી કરાયું નિષ્ક્રિય. જય જગન્નાથના નાદથી ગુંજી રહ્યા છે અમદાવાદના રસ્તાઓ. ભક્તોના ભાવથી ભીંજાયા ભગવાન જગન્નાથ. ભગવાને અમી છાંટણા દ્વારા ભક્તો પર વરસાવ્યું હેત. તો વડોદરામાં રોબોટ રથ પર બિરાજમાન થઈને ભગવાન રથયાત્રામાં સવાર. ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા. દેશ વિદેશથી ઉમટ્યા લાખો શ્રદ્ધાળુઓ. 12 દિવસ સુધી પુરીમાં ચાલશે રથયાત્રાનો ઉત્સવ. દેશભરમાં પણ વિવિધ રથયાત્રાનું આયોજન. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 215 તાલુકાઓમાં નોંધાયો વરસાદ. સિઝનનો અત્યાર સુધી સરેરાશ 29% વરસાદ નોંધાયો. દક્ષિણ ઝોનમાં સૌથી વધુ 31%, તો ઉત્તર ગુજરાતમાં 21% ઓછો વરસાદ. સમાચાર વિસ્તારપૂર્વક જોઈએ. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામનું મોસાળ સરસપુરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં ભગવાનને 56 ભોગ ધરાવવામાં આવ્યા હતા અને ભવ્ય સ્વાગત બાદ ત્રણેય ભાઈ બહેનનું ઉત્સાહભેર મામેરું કરવામાં આવ્યું હતું. અહીં થોડા સમય આરામ કર્યા બાદ ભગવાનના રથે આગળ પ્રસ્થાન કર્યું હતું. તો સરસપુરથી નિજ મંદિર તરફ હવે રથયાત્રા આગળ વધી રહી છે. સરસપુરથી નિજ મંદિર તરફ ગજરાજે પ્રસ્થાન કરવાનું શરૂ કર્યું છે, જે પ્રેમ દરવાજા પહોંચ્યા હતા. તો બીજી તરફ ગજરાદ બાદ ટ્રક, અખાડા, ભજન મંડળી અને રથ પણ આગળ વધી રહ્યા છે. જગન્નાથજીને જ્યારે નિહાળીએ ત્યારે એક નવું સ્વરૂપ આંખોમાં આવીને ઊભું રહે છે. જેમ એવું કહેવાય, કોઈ એવું કહે કે એ નદીમાં હું એકવાર નાહી ચૂક્યો છું, તો એ આમ સ્થૂળ અર્થમાં સાચું કહેવાય, પણ સૂક્ષ્મ અર્થની રીતે એ ખોટું ગણાશે. મામેરું અને સ્વજનોને મળ્યા પછી ભગવાન નિજ મંદિર તરફ ગતિ કરી રહ્યા છે. બધા જ ટેબ્લોસ અને સાથે સાથે ગજરાજ, 18 ગજરાજ, 30 અખાડા, 18 ભજન મંડળી અને 108 ટેબ્લોસ, આ સમગ્ર રથયાત્રાની ભવ્ય ભાવિકો હવે નિજ મંદિર તરફ ગતિ કરી રહ્યા છે. ફરી એકવાર એમની ભાવના કરતબ દ્વારા, ભજન મંડળી દ્વારા કે વિવિધ પ્રકારની સુક્તિઓ દ્વારા પ્રસ્તુત થઈ રહ્યો છે. રથની સાથે સાથે આપ જોઈ રહ્યા છો કે આ રથની મૂર્તિઓ અને એમાં એક અલૌકિક ચેતના અને
અને અનોખી ઓજસ્વીતા આપના દર્શન અત્યારે થઈ રહ્યા છે. ફરી એકવાર વિદાય થઈ રહેલા ભાઈ બલભદ્ર, બહેન સુભદ્રા અને ભગવાન જગન્નાથજીને નિહાળવા માટે ભાવિક ભક્તો તત્પર છે. ત્રણેય રથ તત્પર છે અને આવજો કહી રહ્યા છે. આ ગુજરાતી ભાષાની કેવી અદ્ભુત વિશિષ્ટતા છે. કોઈને ભગવાન જગન્નાથનું રથ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ ખાતે પહોંચતા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ દ્વારા ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથને ફૂલહાર કરી દર્શન કરાયા હતા. રોજ અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથ સ્વયં ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે સૌએ નગરજનોને, ભાવિક ભક્તોને દર્શન કરી કૃતાર્થ કરવા નગરચર્યા નીકળ્યા છે. આજ રોજ ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા નિમિત્તે સૌએ નગરજનોને, ભાવિક ભક્તોને હૃદયપૂર્વક ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આ જે નગર યાત્રા છે આમાં આજે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીની સ્વાગતની સાથે સાથે મહામંડલેશ્વર મહંત દિલીપદાસ આચાર્યજી અને ટ્રસ્ટી શ્રી મહેન્દ્ર ઝાજીનું ખૂબ ભાવભર્યું સ્વાગત સમસ્ત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ, કાઉન્સિલરશ્રીઓ, ચેરમેનશ્રીઓ અને નગરજનો દ્વારા કરવામાં આવ્યું. અને સમગ્ર વર્ષ દરમિયાન ભગવાન જગન્નાથજીના આશીર્વાદ અમદાવાદ શહેર અને શહેરીજનો માટે રહે તેવી ભગવાન જગન્નાથજીના ચરણોમાં પ્રાર્થના કરું છું. ભગવાન જગન્નાથ આજે ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળ્યા છે, ત્યારે ભાવિ ભક્તો પણ પ્રભુને આવકારી રહ્યા છે. જય રણછોડ માખણચોરના નાદ સાથે ત્રણેય રથ કાલુપુરથી આગળ પ્રસ્થાન કરી રહ્યા છે. ભગવાન જગન્નાથ નંદી ઘોષ રથમાં, ભાઈ બલરામ તાલધ્વજ રથમાં અને બહેન સુભદ્રાજી દેવદલન રથમાં બિરાજમાન છે. રથયાત્રા જોવા માટે નાના બાળકો, આબાલ વૃદ્ધ સૌ કોઈ પહોંચ્યા છે. 18 શણગારેલા ગજરાજો, 101 ટ્રકો, 30 અખાડા સહિત 2500થી વધુ સાધુ સંતો રથયાત્રામાં સામેલ થયા છે. ખાસ શણગારેલા ટ્રકોમાં ઓપરેશન સિંદૂરની થીમ પર 10થી વધારે ટ્રકો, અંગદાન મહાદાનનો મેસેજ આપતો ટ્રક, મહાકાલીની થીમ પર શણગારેલી ટ્રક, રમકડા અને ટેડીબેરથી ભરેલી ટ્રક, તો વંતારા થીમની એક ટ્રક જોવા મળી રહી છે. ભજન મંડળીઓ સરસપુર ભગવાન જગન્નાથજીના મોસાળ ખાતે પહોંચી રહી હતી, તો હાથીઓ પણ સાથે ટ્રક પણ સરસપુર પહોંચી રહ્યા છે. અખાડા અલગ અલગ કરતબો કરતા જોવા મળી રહ્યા છે. રથયાત્રામાં 23,844 પોલીસ જવાનો, 75 ડ્રોન્સ, 3,500 સીસીટીવી કેમેરા અને રથયાત્રાના રૂટ પર AI ટેકનોલોજીની મોનિટરિંગ કરાઈ રહ્યું છે. ,108 જેટલા ટેબ્લોસ આજે આ રથયાત્રામાં જોડાયા છે. સાથે સાથે 18 ગજરાજ, 30 અખાડા અને 18 ભજન મંડળી પણ પોતાનો ઉત્સાહ, પોતાનો આનંદ, પોતાની લાગણી પ્રદર્શિત કરી રહ્યા છે. સવારે મંગળા આરતીથી પ્રારંભ થયેલી આ યાત્રા હજુ પણ ભાવિક ભક્તોમાં એ જ જોશ બરકરાર છે. લોકો દોડી રહ્યા છે કે ઝડપથી એકવાર જગન્નાથજીની ઝલક ઝાંખી પોતાની દૃષ્ટિમાં, પોતાની આંખોમાં, પોતાના અંતરમાં સમાવીને અને એ સમાવીને આજના એક દિવસ નિમિત્તે આખા વર્ષની શાતા મેળવે. 148મી જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે સરસપુર ખાતે મામેરાના દર્શનની
ભાવિક ભક્તો માટે આ ક્ષણ સામે ખુલ્લી મૂકવામાં આવી હતી, ત્યારે જે ઉત્સાહ છે આપણે હવે નિહાળી રહ્યા છીએ. જય રણછોડ માખણ ચોડ ના નાદ ગુંજી રહ્યા છે, ત્યારે ભગવાનના મામેરામાં વિવિધ પ્રકારના અલંકારો, હાર, સાડીઓ અને વસ્ત્ર આભૂષણ અને સાથે સાથે જે વિવિધ મુદ્રા જે ભગવાનને સ્વયં આજે અર્પણ થઈ રહ્યા છે, હાર, અને એ હાર દ્વારા આપણે જીવનની જીત નિશ્ચિત કરી રહ્યા છીએ. સાથે સાથે ભગવાનને જે વિવિધ વસ્ત્રો અર્પણ થઈ રહ્યા છે, આ વખતે ભગવાનને મોરપીંછની શૃંગાર સૃષ્ટિ સાથેનું ખાસ વૃંદાવનથી વસ્ત્ર અર્પણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે એ જેની તૈયારી કેટલાય સમયથી ચાલી રહી હતી, જે ભગવાનને આજે સવિશેષ અર્પણ થશે. ભગવાનને મોરપીંછ હંમેશા પ્રિય રહ્યું છે, એટલા માટે, કારણ કે એટલે જ એમણે એમને મુકુટ પર ધારણ કર્યું છે. ભગવાનને મામેરાની આ અર્પણ વિધિમાં એ જે ભાવ અર્પણ છે ભાવિક ભક્તો દ્વારા, એ તો ગણાય નહીં એમ છે. છતાં પણ જે કંઈ ભાવ અર્પણ થઈ રહ્યો છે એ યજમાનો દ્વારા એ હૃદયની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. આપણે ત્યાં આ અન્ન ક્ષેત્રનું વિશેષ મૂલ્ય રહ્યું છે, અને આ વિવિધ સ્વયંસેવકો દ્વારા, વિવિધ મંડળીઓ દ્વારા, વિવિધ અન્ન ક્ષેત્રો દ્વારા આ ભોજનનો પ્રસાદ અર્પણ કરવામાં આવી રહ્યો છે, જેમાં સૌ સ્નેહ સાથે આ પ્રસાદને અર્પણ કરી રહ્યા છે. દર્શક મિત્રો, રથયાત્રાની લેટેસ્ટ જાણકારીમાં આપને જણાવી દઈએ કે અત્યારે રથયાત્રા સરસપુરથી નિજ મંદિર પરત ફરવા માટે પ્રસ્થાન કરી ચૂકેલી છે અને આગળ વધી રહી છે. સમાચારમાં અત્યારે સમય થયો છે એક બ્રેક લેવાનો. मन की बात है जन जन की, संघर्षों के कुछ किस्से, कहानी कुछ सफलताओं की, अनकही विरासत की, उम्मीदें नए भारत की. महीने के आखिरी रविवार का रहता है इंतजार. मलयाचल के आंचल से विंध्याचल के आंगन तक, ब्रह्मपुत्र के घाट से हिमालय के विस्तार तक होती है मन की बात प्रधानमंत्री के साथ. तो सुनिए इस महीने 29 जून सुबह 11 बजे मन की बात आकाशवाणी और दूरदर्शन के सभी चैनलों पर और प्रसार भारती के OTT प्लेटफॉर्म वेव्स पर सजीव प्रसारण लाइव स्ट्रीमिंग के माध्यम से. इसके अतिरिक्त आकाशवाणी और दूरदर्शन के YouTube चैनल और प्रसार भारती के ऐप न्यूज ऑन एयर पर सजीव प्रसारण लाइव स्ट्रीमिंग के माध्यम से. तो याद रखें, रविवार 29 जून सुबह 11 बजे मन की बात. નિહાળો તીર્થ દર શનિવારે સવારે 9 કલાકે ડીડી ગિરનાર પર. टम 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 तारो टम के आवे मारी माँ, हे टम 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 तारो टम के आवे मारी माँ, माँ वलड़ी मारी रमजो सारी रात. નિહાળો ડાયરાની રમઝટ ડીડી ગિરનાર પર
સોમવારથી શુક્રવાર રાત્રે 10:30 કલાકે, પુનઃ પ્રસારણ બપોરે 12 કલાકે ડીડી ગિરનાર પર. સમાચારમાં આપનું ફરી સ્વાગત કરીએ છીએ. અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળી છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથની મંગળા આરતીના દર્શન કર્યા છે. અમિત શાહ દ્વારા ભગવાન જગન્નાથની આરતી બાદ જમાલપુર જગન્નાથ મંદિર ખાતે હાજર રહેલા સાધુ સંતોના આશીર્વાદ લીધા હતા. ભગવાનના સ્વરૂપને બોલો જગન્નાથ મહારાજ કી, બલભદ્ર ભગવાન કી, સુભદ્રા મૈયા કી. વૈદિક મંત્રોચ્ચાર પૂર્વક ભગવાનની આરાધિકમ નિરાજનમ કરવામાં આવી રહ્યું છે. ખૂબ જ સુંદર દ્રશ્ય છે. અત્યારે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના નેત્ર પર પટેલ છે, જે મંગલા આરતીના વિધિ બાદ તે દૂર કરવામાં આવશે. ચામર ઢાળવામાં આવી રહ્યા છે અને ભગવાનને પ્રેમથી પ્રસન્ન કરવામાં આવી રહ્યા છે. પ્રસાદી સ્વરૂપે જગન્નાથજીના પ્રસાદનું ઉપવસ્ત્ર સ્મૃતિચિહ્ન દિલદાસજી મહારાજ તથા ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી રહ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી પોતાના હાથે ભગવાન જગન્નાથજીનો રથ ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કર્યો છે. જય રણછોડ માખણ ચોરના નાદ સાથે ત્રણેય રથ કાલુપુર તરફ આગળ વધી રહ્યા હતા, ત્યારે ભગવાન જગન્નાથ નંદીઘોષ રથમાં, ભાઈ બલરામ તાલધ્વજ રથમાં અને બહેન સુભદ્રાજી દેવદલન રથમાં બિરાજમાન થયેલા છે. જય જગન્નાથ. ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાના પવિત્ર પર્વે દરેક પ્રજાજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ભગવાન જગન્નાથ એ દરિદ્ર નારાયણ શ્રમિકોના આરાધ્ય દેવ પણ છે. આજે માન્ય વડાપ્રધાનશ્રીએ જે વિકસિત ભારતનો સંકલ્પ લીધો છે, એ સંકલ્પ પૂરો કરવા માટે हम સૌ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટે આપણને સૌને ભગવાન જગન્નાથ ખૂબ શક્તિ આપે એવી ભગવાન જગન્નાથના ચરણોમાં પ્રાર્થના પણ કરી છે. આજે જ્યારે 148મી રથયાત્રા નીકળી છે, ત્યારે સરકાર અને પોલીસ તંત્રએ ભક્તજનોને દર્શન માટે કોઈ તકલીફ ના પડે એવી ખૂબ સરસ વ્યવસ્થાનું પણ આયોજન કરેલું છે. ખૂબ સારી રીતે ભગવાન જગન્નાથની યાત્રા એ કોમી એકલાસથી નીકળી છે અને ખૂબ સારી રીતે પૂર્ણ થશે. આજે જ્યારે કચ્છીઓનું પણ આ નવું વર્ષ છે, ત્યારે દેશ વિદેશમાં રહેતા કચ્છી પરિવારોને પણ આજના વર્ષે નૂતન વર્ષ અભિનંદન પાઠવું છું અને આજે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે દરેક જણની સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે. જય જગન્નાથ. ભાવનગર શહેરમાં ભગવાન જગન્નાથજીની 40મી રથયાત્રા તેમજ ઇસ્કોન મંદિર દ્વારા પણ પરંપરાગત રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ઇસ્કોન મંદિરથી પ્રારંભ થઈ સિદ્ધસર ચોકડી, ભગવતી સર્કલ, વિરાણી સર્કલ, લીલા સર્કલના માર્ગો પર નીકળી હતી, જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને હરે કૃષ્ણ હરે રામના નાદ સાથે માર્ગો ગુંજી ઉઠ્યા હતા. સાથે જ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.
આજરોજ અષાઢી બીજના પાવન દિવસે ધોરાજીના તોરણિયા ધામ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે રામદેવ પીરનું પણ ખૂબ જ મહત્વ રહેલું છે, ત્યારે ધોરાજીના તોરણિયા ધામ ખાતે દર વર્ષની જેમ ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ બટુક ભોજન અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે અંદાજિત 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓ જોડાયા હતા. અવિરત માણસોની અંદર આવીને આવી એક શ્રદ્ધા રહે, આવીને આવી લાગણી રહે, ભક્તિ દિન બ દિન વધતી રહે એમનામાં, વ્યસનોથી દૂર રહે, શિક્ષણમાં ધ્યાન આપે થોડું. અને આ ધાર્મિક સંસ્થાઓ અમે આવું કાર્ય કરતા હોય છે. આમાં આમ તહેવારના માધ્યમથી જ સંદેશો આપવા માંગીએ છીએ. વર્ષોથી બાપા જોડે મજા, ભોજન, પ્રસાદ, બધા લાખો માણસ અહીં સેવાર્થે આવે. બાપાની ખૂબ કૃપા થાય છે. બાપાના આશીર્વાદથી બધા ભજન અને ભોજન આનંદ થઈ જાય છે. અષાઢી બીજ હોય, મહી બીજ હોય, દ્વારકા હોય કે હરિદ્વાર હોય, રણુજા હોય, બોમ્બે હોય કે તોરણિયા હોય, પણ બધે બાપાના જ્યાં જાય ત્યાં તોરણિયા ઊભું કરી દે બાપા. સમાચારમાં આગળ વધીએ તે પહેલા લઈએ એક બ્રેક. मन की बात है जन जन की, संघर्षों के कुछ किस्से, कहानी कुछ सफलताओं की, अनकही विरासत की, उम्मीदें नए भारत की. महीने के आखिरी रविवार का रहता है इंतजार. मलयाचल के आंचल से विंध्याचल के आंगन तक, ब्रह्मपुत्र के घाट से हिमालय के विस्तार तक होती है मन की बात प्रधानमंत्री के साथ. तो सुनिए इस महीने 29 जून सुबह 11 बजे मन की बात आकाशवाणी और दूरदर्शन के सभी चैनलों पर और प्रसार भारती के OTT प्लेटफॉर्म वेव्स पर सजीव प्रसारण लाइव स्ट्रीमिंग के माध्यम से. मन की बात के प्रादेशिक भाषाओं में अनुवाद का पुनः प्रसारण आप सुन सकते हैं रात 8 बजे आकाशवाणी और दूरदर्शन के सभी प्रादेशिक चैनलों पर. तो याद रखें, रविवार 29 जून सुबह 11 बजे मन की बात. ગોળ દુનિયાની વાતો ગોળ ગોળ લાગે. હા, રોજ રોજ તકલીફોના શરણાઈ ઢોલ વાગે. અરે એક શ્રીમાન જીવનની ખટમાળ છે આ નિરંતર. બખડ 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 જંતર. બકુલનું બખડ જંતર. બકુલનું બખડ જંતર. બકુલ ને બેલાની જોડી કમાલ, સોહન ને પરી મચાવે ધમાલ. અરે સાસુ માનું ચાલે મિલિટરી રાજ, ને મોન્ટુ મામાનો અનોખો અંદાજ. દાદાજીના અનુભવથી થઈ તકલીફો છું મંતર. નિહાળો બકુલનું બખડ જંતર. શુક્રવારથી રવિવાર રાત્રે 9 કલાકે, પુનઃ પ્રસારણ શનિવારથી સોમવાર સવારે 9:30 કલાકે અને બપોરે 3 કલાકે, માત્ર ડીડી ગિરનાર પર. જુઓ પવનચક્કીનો ભેદ દર શનિવારે સાંજે 6 કલાકે ડીડી ગિરનાર પર. સમાચારમાં આપનું સ્વાગત છે. દાહોદ શહેરના હનુમાન બજાર ખાતે આવેલ શ્રી રણછોડરાયના મંદિરેથી ભગવાન શ્રી જગન્નાથજીની 18મી રથયાત્રા ધામધૂમથી નીકળી છે. વહેલી સવારે જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોરે પહિંદ વિધિ કરી રથ ખેંચીને યાત્રાનો આરંભ કર્યો છે. આ અવસરે જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા, નાયબ પોલીસ અધિક્ષક જગદીશ ભંડારી, દાહોદ પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌ જગન્નાથના ભક્તોનું ખૂબ ખૂબ અભિવાદન છે. રથયાત્રા 18મી ભવ્ય રથયાત્રા દાહોદની નીકળી ચૂકી છે. આપ સૌ ભક્તો રથયાત્રામાં જોડાઓ એવી અમારી હાર્દિક અપીલ છે. તેની સાથે એ સહકાર આપો
અને ગંદકી ના થાય એનું વિશેષ ધ્યાન રાખો, જેથી પવિત્ર જગન્નાથજીની રથયાત્રા પવિત્ર સ્થળો પરથી પસાર થાય. આપ સૌને ફરી એકવાર જય જગન્નાથ. આજે અષાઢી બીજના દિવસે મોરબીમાં મચ્છુ માતાજીના પ્રાગટ્ય દિન અવસર પર મોરબીના રાજમાર્ગ પર પરંપરાગત રીતે મચ્છુ માતાજીની રથયાત્રા યોજવામાં આવે છે, જેમાં હજારોની સંખ્યામાં ભરવાડ અને રબારી સમાજના લોકો પોતાના ભાતીગળ પોશાક સાથે રાસ ગરબા તેમજ હુડા રાસ સાથે શહેરના રાજમાર્ગ પર નીકળે છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થાનિક પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સાથે જ મચ્છુ માતાના મંદિર પાસે પૂજન અર્ચન તેમજ મહાઆરતી અને મહાપ્રસાદનું મહાઆયોજન કરવામાં આવ્યું હતું. 14મી સદીમાં માતાજી ત્યાં સમાઈ ગયા હતા અને 17મી સદીમાં જાડેજા આવ્યા પછી ગઢ નહોતો રહેતો, એટલે ગઢ પડી જતો હતો. એટલા માટે થઈને માતાજી અત્યારે પ્રાગટ્ય દિવસ છે અને એ દિવસે પુનિયામાએ બલિદાન આપ્યું અને બલિદાનના ભાગરૂપે એ સમયથી આ રથયાત્રાની પરંપરા ચાલુ છે, આજે બી ચાલુ છે. અને આ રથયાત્રાની અંદર અમે ટોટલ ભરવાડ સમાજ, રબારી સમાજ, અન્ય સમાજો પણ જોડાય છે. બોટાદ શહેરના ગિરનારી આશ્રમ ખાતેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ 28મી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળી છે. અલગ ફ્લોટ સાથે સંતો દ્વારા રથયાત્રાનું પ્રસ્થાન કરાયું હતું. મુખ્ય માર્ગો પર મોટી સંખ્યામાં ભક્તો દ્વારા દર્શન કરી ધન્યતાની લાગણી અનુભવતા નજરે પડ્યા હતા. તો પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે. मंदिर तेरे ऊंचा है तेरा धाम. 28મી રથયાત્રા સંતોના સન્માનથી અને બોટાદના તરફથી બધાના તરફથી અને ટ્રેક્ટરોમાં અલગ અલગ પ્લોટ બનાવ્યા છે. અલગ અલગ અમારા સંતોનું સન્માન કરીએ છીએ. શ્રી જગન્નાથ ભગવાનની રથયાત્રા સમસ્ત સાધુ સંતોના હાજરીમાં નીકળી છે. હજારોની સંખ્યામાં ભક્તો સેવકો અહીંયા રસ્તામાં બે બાજુથી ફૂલ વર્ષાઓ કરે છે અને આનંદોત્સવ મનાવે છે. અલગ અલગ પ્રકારના ટ્રેક્ટર ઉપર પ્લોટ બનાવેલા છે અને ખૂબ સરસ મજાનું આનંદનું વાતાવરણ આ બોટાદ શહેરના મેન મુખ્ય માર્ગો ઉપર જોવામાં મળે છે. 25 રથ સાથે અને ડીજેના તાલ સાથે રથયાત્રા બોટાદના વિવિધ રાજમાર્ગો પર ફરી અને માણસોને દર્શન આપી રહ્યા છે ભગવાન જગન્નાથ. અને આપ જોઈ રહ્યા છો કે માણસ મેળવણ ભગવાનના દર્શન માટે કેટલું ઉમટી રહ્યું છે. ખેડા જિલ્લામાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેમદાવાદના સિદ્ધિવિનાયક મંદિર ખાતે ધર્મરક્ષા સમિતિ તથા સિદ્ધિવિનાયક સેવા સમિતિ અને મહેમદાવાદ તાલુકા દ્વારા આ વર્ષે 12મી રથયાત્રા યોજવામાં આવી હતી. આ પ્રસંગે સંતો, રિટાયર્ડ આર્મી જવાનો, ફિલ્મ કલાકારો, કથાકારો અને ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. 43 ભજન મંડળીઓ, ઘોડે સવારો, અનેક સેવાભાવીઓ સાથે પણ રથયાત્રામાં જોડાયા હતા અને ભક્તોને લાડુનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. ચાલુ સાલે મહેમદાવાદ ગામ ઉપરાંત આખા તાલુકાના નાના નાના ગામોની અંદરથી બધા 42થી વધુ ભજન મંડળીઓ જોડાઈ અને આજે રાજસ્થાનથી ત્યાંના એમએલએ બાબા બાલકનાથજી એ ઉપરાંત અનેક સંતો અહીંયા પધાર્યા અને આશીર્વાદ આપ્યા અને એમના સ્વહસ્તે પ્રસ્થાન કરાયું. તો દર્શક મિત્રો, અત્યારે આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છે, પરંતુ આજે અષાઢી બીજની રથયાત્રાનું જીવંત પ્રસારણ તમે સમાચાર બાદ જોઈ શકો છો. નમસ્કાર.